નમસ્તે મિત્રો, અગાઉ વિડીયો આપણે જોયો હતો ત્રિકોણમિતિનો પરિચયમાં પહેલા બેઝિક માહિતી જોઈ હતી. આ વિડીયોમાં આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ છીએ. પહેલું ઉદાહરણ 1 છે. ઉદાહરણ 1 ની અંદર વાત કરીએ તો ચલો અહીંયા કીધું છે કે જો tan a બરાબર 4/3 હોય તો મતલબ ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. એટલે પ્રશ્નમાં આપણે શું આપ્યું, tan a બરાબર 4/3. tan એનો જે ગુણોત્તર છે એની કિંમત આપી છે 4/3 અને એવું કીધું છે કે ખૂણો a જે છે ને અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે sin a cos a tan a તો આપેલું છે એટલે કે sin a cos a tan a cosec a sec a cot a બધાની કિંમત આપણે શોધવાની છે. અને બધી કિંમત શોધવા માટે પહેલા ત્રિકોણ એક બનાવવું પડશે. ત્રિકોણની 3 બાજુના માપ ખબર હોવી જોઈએ. ત્રિકોણના ત્રણેય બાજુના માપ ખબર પડે પછી જ આ માપ શોધી શકાય. એટલે આ ચેપ્ટરમાં પહેલી વસ્તુ આપણે ધ્યાન એ રાખીશું કે જે કાટકોણ ત્રિકોણ બને છે એમાં ત્રણેય બાજુના માપ આવ્યા કે નહીં. તો પહેલું ફોકસ આપણું ત્રિકોણની 3 બાજુના માપ ઉપર હોવું જોઈએ. બરાબર છે. તો અહીંયા કીધું છે કે ખૂણો a આજે tan a બરાબર કેટલા આપે 4/3. તો અહીંયા આપણે ત્રિકોણ બનાવી દઈએ. બરાબર. પછી બીજું આકૃતિ જે વ્યવસ્થિત કાટકોણ ત્રિકોણની જ બનાવવાની છે. નામ આપતો શું ધ્યાન રાખવાનું છે કે tan ની જોડે જે a લાગેલ છે એ અહીંયા કાટખૂણો ના બનવો જોઈએ. એ કેમ છે એ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે ચલો a ના હોય એટલે આપણે ગમે તે b નામ આપી દઉં. બરાબર છે. હવે a અને c ને તમે અહીંયા જ્યાં આપવું હોય ત્યાં આપી શકાય એટલે આપણે નામ આપી દીધું a અને c. બરાબર. આ આપણા જોડે ત્રિકોણ abc બની ગયું છે. હવે આપણે વાત કરી છે tan a ની. તો tan a એટલે આપણે આ બાજુથી જોવાનું થશે. બરાબર છે. આમ તો જોવા જઈએ સીધી ખબર પડી જશે કે tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે અહીંયા 4/3 આપ્યા એટલે કે 4/3 એટલે આ બાજુ 4 ને આ બાજુ 3 મળવાની છે. 4 ને 3 મતલબ કે ગુણોત્તરમાં મળવાની છે 4 ને 3. તો આપણે એકવાર શરૂઆત કરીએ. જો હવે અહીંયા આપણે વાત કરી છે tan a બરાબર 4/3. બરાબર. તો સૌથી પહેલા હું લખી દઉં કે tan a બરાબર સૂત્ર શું આવશે બોલો. tan a મારે a માટે ગમે તે માટે લેવો. tan a નું સૂત્ર શું છે તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર છે. હવે tan a તો tan a ની કિંમત કેટલી આપી છે આપણે 4/3. તો ડાયરેક્ટ હું અહીંયા મૂકી દઉં 4/3 બરાબર સામેની બાજુ a ની વાત કરવામાં આવી છે તો a ની સામેની બાજુ કઈ કહેવાશે bc ભાગ્યા પાસેની બાજુ કઈ કહેવામાં આવશે ab એટલે અહીંયા હું લખી દઉં ab. બરાબર છે. હવે ધ્યાન આપજો અહીંયા જે 4/3 છે ડાયરેક્ટ લખી દે છે bc બરાબર 4 અને ab બરાબર 3 એવું ડાયરેક્ટ લખી દે છે ચાલે. પણ એનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. અહીંયા bc નો મતલબ 4 અને ab નો મતલબ 3 એટલે ડાયરેક્ટ એનું માપ 4 ને 3 નથી મળી જતું. એ 4 ના ગુણોત્તરમાં મળે છે. મતલબ કે આ 4 હશે તો આ કેટલું હશે 3. આ ડબલ કરો 8 તો આ ડબલ કરો 6 અને આ 3 ગણા કરો 4 તરી 12 તો અહીંયા 3 તરી 9 એમ અલગ અલગ માપ હોઈ શકે. બરાબર. એટલે ઘણી વખત તમે અહીંયા જોઈ શકો કે તમને અહીંયા કે ધારતા હોય છે. બરાબર છે. એ કે કેમ ધારવામાં આવે છે તો કે ગુણોત્તરની કિંમત લખવા માટે. બરાબર છે. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી દે માટે અહીંયા bc બરાબર કેટલા થઈ જશે 4k અને ab બરાબર કેટલા થઈ જશે 3k. બરાબર. કોઈ ડાયરેક્ટ bc બરાબર 4 ને ab બરાબર 3 લે તો જવાબ આવશે. બરાબર છે. ચલો આગળ જોઈએ. એટલે અહીંયા bc બરાબર કેટલા મળી ગયા આપણને 4k અને ab બરાબર કેટલા મળી ગયા 3k. તો જ્યારે પણ આપણને આ પ્રકારની કોઈ કિંમત આપેલી હોય એટલે ત્રિકોણની બે બાજુના માપ આપ્યા છે એવું સમજવાનું. બરાબર છે. તો અહીંયા tan a બરાબર 4/3 આપ્યા હતા તો એના ઉપરથી આપણને અહીંયા બે કિંમત મળી જાય છે. બે કિંમત આપી હોય કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુ શોધવી હોય એટલે પાયથાગોરસનો નિયમ લાગુ પડે. તો હવે આપણે પાયથાગોરસના નિયમની વાત કરીએ તો કે ત્રિકોણ abc માં પાયથાગોરસ નિયમ અનુસાર. બરાબર. તો અહીંયા પાયથાગોરસનો નિયમ શું બનશે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કયો છે ac એટલે કે ac નો વર્ગ બરાબર
શું આવી જશે? એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આપણે એસી અહીંયા શોધવાનું છે એટલે કે એ સી નો વર્ગ બરાબર એ બી કેટલું છે? 3k એટલે કે 3k એનો વર્ગ વત્તા બીસી કેટલું છે? 4k એનો વર્ગ. તો એ સી નો વર્ગ બરાબર 3 તરી 9k નો વર્ગ વત્તા ચોગુ ચોગુ 16k નો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર 25k નો વર્ગ થાય. 9k વત્તા 16k નો વર્ગ બે નો છે એટલે 25k નો વર્ગ થાય. અને પછી આપણે એસી શોધવું હોય એટલે વર્ગમૂળમાં 25k નો વર્ગ એટલે 25 નું વર્ગમૂળ 5 અને k ના વર્ગનું વર્ગમૂળ જે છે એ 5k એટલે ટૂંકમાં એસી બરાબર આપણને મળી જાય અહીંયા 5k. બરાબર છે. જો તમે અહીંયા પાછળ કે નહીં લખ્યો હોય તો ડાયરેક્ટ બીસી બરાબર 4 એબી બરાબર 3 આયા હશે અને એ અહીંયા 4 ને 3 કિંમત મૂકો એટલે અહીંયા સીધા 5 જ મળશે એટલે અહીંયા સીધા 5 આવશે. મૂળ ટૂંકમાં કે નહીં આવે. બરાબર છે. કે નહીં આવે ડાયરેક્ટ જવાબ આવશે. કે આવશે એટલે અહીંયા કટ થઈ જવાના છે. આપણે જોઈએ આગળ. ચલો હવે શું કીધું છે? 3 બાજુ મળી ગયું. બરાબર. અને જ્યારે 3 બાજુ મળે છે એટલે ઊંડો શ્વાસ લઈ લેવાનો કારણ કે ઘણો બધો દાખલો આપણે પતી ગયો છે. હવે એકદમ સિમ્પલ છે. શું કીધું છે જો આગળ કે ખૂણા એ ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. એટલે કે tan ની કિંમત આપી હતી તો sin a cos a બરાબર. tan એ આપેલું છે, cos a કે sec a cot a આટલું આપણે શોધવાનું છે. તો પહેલા શરૂઆત કરીએ sin a ની. તો sin a નું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે. તો ચલો સામેની બાજુ કઈ છે? અહીંયા sin a ની વાત કરીએ તો સામેની બાજુ કઈ છે? બીસી ભાગ્યા કર્ણ કયો છે? એસી. તો બીસી નું માપ કેટલું છે? 4k અને એસી નું માપ છે 5k એટલે કે ઉડી જાય એટલે 4/5. બરાબર. હવે બીજું શું શોધવાનું છે? cos a. તો અહીંયા જોઈ લઈએ cos a બરાબર સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ આવશે? AB ને. આ ખૂણા એ ને AB એટલે કે AB ભાગ્યા AC. તો AB નું માપ કેટલું છે? તો કે 3k ભાગ્યા 5k. 3k કે ઉડી જાય એટલે કે 3/5. બરાબર. tan a ઓલરેડી અહીંયા આપી દીધું છે. તો હવે sin a cos a tan a પતી ગયું. હવે cosec a તો cosec નું સૂત્ર શું છે? sin a નું ઊંધું ખબર છે ને આપણે ઉલટું વ્યસ્ત વાળું. તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો ચલો કર્ણ શું થઈ જશે? AC ભાગ્યા BC. તો કે 5k ભાગ્યા 4k કે કટ થઈ જાય એટલે કે 5/4. મૂળ ટૂંકમાં આનું બધું વ્યસ્ત જો. બરાબર છે. ચલો sin cos tan cosec પતી ગયું. હવે આવશે sec. sec a બરાબર શું આવશે? sec એટલે cos a નું ઉલટું મતલબ કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC ભાગ્યા AB એટલે કે 5k ભાગ્યા 3k એટલે કે 5/3. આ કટ થઈ જશે. બરાબર. ચલો sec a આવી ગયો. હવે cot a. તો cot a માં શું આવશે? tan a નું ઊંધું અને tan a નું નથી આપણે લખી દઈએ. તો cot a માં શું આવશે? બોલો. સૂત્ર આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર. તો a ની વાત કરીએ તો પાસેની બાજુ કઈ આવશે? AB ભાગ્યા સામેની બાજુ કઈ આવશે? BC. તો કે 3k ભાગ્યા 4k અને આ કટ થઈ જાય એટલે કે 3/4. અહીંયા જો 4/3 હતું અહીંયા ઉલટું મળી ગયું 3/4. દાખલો અહીંયા પૂરું. બરાબર છે. આટલું લખવાનું છે. ચલો લખી દો. ચલો હવે ઉદાહરણ 2 જોઈ લઈએ. તો ઉદાહરણ 2 માં અહીંયા કીધું છે કે લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે. સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q થાય. બરાબર. તો અહીંયા આપણે sin B કીધું છે એટલે ત્રિકોણ ABC જેમાં B આપ્યો હોય, A આપ્યો, C હોય એટલે આપણે ABC લઈશું. PQR માંથી કોઈ અક્ષર આપ્યો હોય તો આપણે શું કહીશું? PQR લઈશું. અહીંયા આપણે શું કીધું છે? જુઓ કે sin B બરાબર sin Q એટલે B એ આપ્યો છે ને Q આપ્યો છે. બે ત્રિકોણ દોરીએ. માની લો પહેલું ત્રિકોણ આપણે એક લઈએ
એમાં અહીંયા બી આપ્યો છે એટલે બી બીજે આવે એવું આપણે એબીસી લઈ લઈએ, બરોબર, એટલે કે એબીસી. એ જ રીતે બીજું એક ત્રિકોણ લઈ લઈએ અને એના નામ આપી દઈએ પીક્યુઆર. બરાબર છે. બે ત્રિકોણ આપણે અહીંયા લેવાના છે. એમાં આપણે અહીંયા કીધું સાઇન બી બરાબર સાઇન ક્યુ હોય તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય એવું આપણે સાબિત કરવાનું કીધું છે. બરાબર છે. તો સાબિત કરવા માટે બંને ત્રિકોણ છે એમાં એકરૂપતાની શરતો આપણે ધોરણ 9 માં આવતું. બરાબર, મતલબ કે ત્રણ બાજુ સમાન બતાવી શકાય, એટલે કે બા બા બા, બરોબર, બાજુ ખૂણો બાજુ, બાખુ બા, ખૂબાખુ, ખૂણો બાજુ ખૂણો, એ ગમે તે એક શરત જે સેટ થતી હોય એ શરત આધારે આ બંને ત્રિકોણ એકરૂપ બતાવી અને તમે લખી શકો. હવે અહીં ધ્યાન આપજો, અહીંયા આપણે ખૂણો સાબિત કરવાનું કીધું છે કે બંને સરખા છે, તો પહેલા આપણે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ બતાવવા પડશે. અને બંને ત્રિકોણને એકરૂપ બતાવાય તો શું કહી શકાય? ધ્યાન આપો. જુઓ, આપણે લખી દઈએ આપણે જે આપેલું છે, એટલે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ. તો સાઇન બી નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા સાઇન બી ની વાત કરીએ તો સામેની બાજુ કઈ આવશે? જુઓ, એસી, અને ભાગ્યા કર્ણ એટલે કયું આવશે? એબી બરાબર સાઇન ક્યુ. એટલે સાઇન ક્યુ ની વાત કરીએ તો પાછું સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું આવશે? પી આર ભાગ્યા પી ક્યુ. શું આવશે? પી ક્યુ. તો અહીંથી ડાયરેક્ટ આપણે લખી શકાય એસી બરાબર શું થઈ જાય છે? પી આર, અને એ બી બરાબર શું થઈ જાય? પી ક્યુ. બરાબર, મતલબ કે એ આ બાજુ અને આ બાજુ સરખી આવી ગઈ અને આ બાજુ અને આ બાજુ સરખી થઈ જાય. બરાબર. હવે અહીંયા ત્રિકોણ આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ માટે જ છે. તો કાટકોણ ત્રિકોણમાં જોવા જઈએ તો આ બે ખૂણો છે એ પણ સરખો થવાનો છે. તો એક તો કાટખૂણો, પછી કર્ણ અને બાજુ, એટલે કાકબાની શરત અનુસાર પણ એકરૂપ થાય છે. બરાબર. અથવા બીજું શું કરી શકાય? ત્રીજી બાજુ પણ આપણે સરખી બતાવી તો બતાવી શકાય. જેમ કે એમાં ત્રિકોણ વાત કરતું એબીસી માં અહીંયા લખી દો. જુઓ, ત્રિકોણ એબીસી માં પાયથાગોરસ પ્રમેય અનુસાર શું લખું? પાયથાગોરસ નો પ્રમેય અહીંયા બોલો, એ બી નો વર્ગ એટલે કે કર્ણ નો વર્ગ બરાબર બાકીની બી બાજુ એટલે કે એસી નો વર્ગ વત્તા શું આવશે? બીસી નો વર્ગ. એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો આ એ બી નો વર્ગ છે તો એ બી ની જગ્યામાં શું મૂકી દઉં? પી ક્યુ નો વર્ગ બરાબર એસી નો વર્ગ, તો એસી ની જગ્યામાં શું મૂકી દઉં? પી આર નો વર્ગ વત્તા અહીંયા બીસી, તો બીસી હાલ આપણે એમને રાખી દઈએ બીસી નો વર્ગ. બરાબર છે. તો મારે આ બીસી નો વર્ગ જો શોધવો હોય તો પી આર બાદ બાકી લઈ લો, એટલે કે પી ક્યુ નો વર્ગ ઓછા પી આર નો વર્ગ. બરાબર. તો અહીંયા જુઓ, આ પી ક્યુ નો વર્ગ ઓછા પી આર નો વર્ગ એટલે આના બરાબર થાય, એટલે કે ક્યુ આર ના વર્ગ બરોબર થાય. એટલે આની જગ્યાએ ડાયરેક્ટ આપણે ક્યુ આર નો વર્ગ બરાબર બીસી નો વર્ગ, એટલે કે ક્યુ આર બરાબર બીસી થાય. એટલે જે ક્યુ આર છે એ અને બીસી આ બંને બાજુ સમાન થાય. અને ત્રણેય બાજુ આવી રીતના જે એકબીજાને સમાન થાય છે, મતલબ કે પી આર એસી, પછી પી ક્યુ અને એ બી, અને ક્યુ આર અને બીસી, આ ત્રણેય બાજુ સમાન થાય છે. એટલે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. અને અહીંયા લખશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર માં આ બંને ત્રિકોણમાં શું લખી શકાય? જો તો પહેલું તો કે પી ક્યુ બરાબર એબી, પછી બીજું તો કે પી આર બરાબર એસી, અને ત્રીજું ક્યુ આર બરાબર બીસી. આ થાય છે માટે જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એ બંને કેવા છે? એકરૂપ છે. અને એકરૂપ હોય તો બીજી ત્રણ એટલે કે આ ખૂણો સરખા બતાવી શકાય, આ ખૂણો પણ સરખા બતાવી શકાય, આ ખૂણો પણ સરખા બતાવી શકાય. જે માગ્યું છે એ લખવાનું છે, તો ડાયરેક્ટ આપણે લખી શકાય માટે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય. બરાબર છે. તો આ રીતે આ પ્રશ્ન છે. બાકી તમે અહીંયા કાકબાની આ બધું ના કરવું હોય તો કાકબાની શરત સીધું અહીંયા લખી દેવાય કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માં કાકબાની શરત અનુસાર, એટલે શરત અનુસાર જોવા જાય ખાલી અહીંયા બદલાશે. શું થઈ જશે? જુઓ, એ આ અને આ, પછી આ બાજુ અને આ બાજુ, એટલે કે પી આર
એસી પીક્યુ ને એ બી બતાવવાની, આ ખૂણો સી કાટખૂણો ખૂણો આર છે એ બંને કાટખૂણા બતાવવાના, એ રીતે પણ લખી શકાય છે. બરાબર, એકવાર લખી દો. ચલો આગળ વાત કરીએ ઉદાહરણ 3. બરાબર, શું કીધું છે કે જેમાં ખૂણો સી કાટખૂણો હોય, પહેલથી જ કહી દીધું છે. તો આપણે એક કામ કરીએ, એક ત્રિકોણ દોર દઈએ અને ખૂણો સી કાટખૂણો રહે એ રીતે ત્રિકોણ એબીસી ને નામ આપી દઈએ. બરાબર, હવે ત્રિકોણ એસીબી લો એટલે એસીબી આપણે ત્રિકોણ લઈ લઈએ. આગળ શું કીધું કે એબી બરાબર 29, એબી બરાબર કેટલા માપ આપ્યા અહીંયા 29. પછી બીસી બરાબર 21, બીસી બરાબર 21 અને ખૂણો એબીસી એટલે ખૂણો એબીસી બરાબર શું આપ્યું છે અહીંયા આપણને થીટા. તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. એટલે અહીંયા જો આ અને બે પ્રશ્ન આપણે શોધવાના કીધા છે. મિત્રો હમણાં જ ચર્ચા કરી એમ કે ગમે તે પ્રશ્ન પૂછાય, બરોબર છે. સપોઝ અહીંયા માની લો કે આ પ્રશ્ન પૂછાય તો અહીંયા તમારે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા માંગ્યું છે, તો તમારે cos સ્ક્વેર થીટા એટલે કે પહેલા cos ની કિંમત તમારી જોડે હોવી જોઈએ, sin ની કિંમત તમારી જોડે હોવી જોઈએ. આમાં પણ જો cos અને sin એટલે કે cos અને sin ની કિંમત હશે તો તમે આ દાખલો ગણી શકશો. અને cos અને sin ની કિંમત શોધવા માટે પહેલા ત્રણેય બાજુનું માપ હોવા જોઈએ. બરાબર, તો જે ત્રણેય બાજુના માપ શોધવા માટે પહેલા શું કરવું જોઈએ, તો કે અહીંયા જો ઓલરેડી 1 ને 2 માપ તો આપી દીધા, ત્રીજું માપ બાકી છે. તો ત્રીજું માપ કઈ રીતે શોધીશું આપણે? પાયથાગોરસ થી. તો પહેલું પાયથાગોરસ પ્રમાણે ચાલીએ. જો અહીંયા લખી દઈએ, ત્રિકોણ એસીબી માં પાયથાગોરસ નિયમ અનુસાર શું નિયમ બનશે પાયથાગોરસ નો? એબી નો વર્ગ કર્ણ શું છે અહીંયા જો એબી બરાબર શું બનશે પેલું એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બરાબર છે. ચલો એ બી કેટલું આપ્યું છે 29, 29 નો વર્ગ બરાબર એસી નો વર્ગ આપણે શોધવાનું છે અને બીસી જે છે 21 આપ્યું છે એટલે કે 21 નો વર્ગ. બરાબર, હવે 29 નો વર્ગ કેટલો થઈ જશે, તો કે 9 9 81 વધી 8, 9 દુ 18, 18 દુ 36, 36 ને 8, 36 ને 8 44 ને ચોગડો વધી 4, 2 દુ 4 ને 4 841 થશે. બરાબર, બરાબર એસી નો વર્ગ વત્તા અહીંયા 21 નો વર્ગ 441 થાય. ચલો હવે એસી નો વર્ગ શોધવો હોય એટલે કે 841 છે એ અને 441 આ બાજુ આવે એટલે બાદબાકીમાં આવશે. એટલે આ બેની બાદબાકી કરી દઈએ તો 400 આવે એટલે કે એસી નો વર્ગ. તો 400 કોનો વર્ગ છે, તો કે 20 નો વર્ગ થાય છે એટલે કે એસી નો વર્ગ. તો માટે એસી સીધું મળી જાય 20. અહીંયા તમે વર્ગમૂળ કરીને પણ લખી શકો, એસી નું એસી બરાબર સામે વર્ગમૂળ થઈ જાય એ રીતે પણ લખી શકાય છે. બરાબર, મૂળ ટૂંકમાં આપણે એસી શું મળી જાય છે 20. હવે ઊંડા શ્વાસ લઈ લેવાના, લગભગ દાખલો પતી ગયો. બરાબર છે. હવે જુઓ આગળ જરૂર કેની પડવાની છે પ્રશ્ન ગણવામાં? cos sin, cos અને sin એટલે પહેલા cos ની sin ની કિંમત શોધી દઈએ. બરાબર, તો ચલો પહેલા શોધી દઈએ sin થીટા. તો સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર, તો કે sin થીટા બરાબર થીટા ક્યાં અહીંયા છે, સામેની બાજુ કઈ આવશે એસી ભાગ્યા કર્ણ આવશે એબી એટલે કે sin થીટા બરાબર 20 ભાગ્યા 29. હવે શું આવશે? cos થીટા શોધી લઈએ. હવે જોઈ લઈએ cos થીટા બરાબર તો cos થીટા બરાબર શું થઈ જાય? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ચલો cos થીટા બરાબર થીટા પાસેની બાજુ કઈ આવશે? બીસી ભાગ્યા કર્ણ કયું આવશે? એબી. તો કે cos થીટા બરાબર બીસી કેટલો છે 21 ભાગ્યા એ બી કેટલું છે 29. તો અહીંયા આપણા બે જે કિંમત છે એની જરૂર પડવાની છે, આ બંને કિંમતની જરૂર પડવાની છે. હવે આપણે પ્રશ્ન શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન શું કે cos સ્ક્વેર થીટા એટલે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કીધું છે આવું. તો કે cos થીટાની જે કિંમત છે એનો વર્ગ કરો અને sin થીટાની જે કિંમત છે એનો વર્ગ કરો. તો ચલો cos થીટાની કિંમત કેટલી છે? તો કે 21 ભાગ્યા 29 એનો વર્ગ
વત્તા સાઈન સ્ક્વેર થીટા શું છે? જો 20/29 એનો વર્ગ બરાબર. તો 21 નો વર્ગ કેટલો થઈ જાય? 441 અને 29 નો વર્ગ અહીંયા જોઈએ તો 841 વત્તા 20 નો વર્ગ 400 અને 29 નો વર્ગ 841. હવે અહીંયા જો શું આવે છે? તો આખે આખું જે છે અપૂર્ણાંક આવ્યો. તો કે અપૂર્ણાંકના જ્યારે પણ સરવાળો કરવો હોય તો 441 વત્તા 400 અને છેદમાં તો શું થઈ જાય? 841 એમને એમ રહેશે. બરાબર છે. તો આ બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 841 ભાગ્યા 841 એટલે ઉડીને જવાબ કેટલો આવી જશે? 1. બરાબર છે. ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું કીધો હે? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. એટલે બીજો પ્રશ્ન cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા કેટલો આવશે? 21/29 નો વર્ગ ઓછા 20/29 નો વર્ગ એટલે કે 441/841 ઓછા 20 નો વર્ગ 400 અને 841 છે સરખા જ રહેશે એમને. ઉપર આવશે 441 માઇનસ 400. તો હવે આની બાદ બાકી કરી દો એટલે 41 અને છેદમાં આવી જાય 841. પૂરો દાખલો. તો જ્યારે પણ ગમે તેવો પ્રશ્ન પૂછાય તો આપણે એ પ્રશ્નમાં શેની કિંમતની જરૂર છે પહેલા એ બધાની કિંમત શોધી દેવાની અને કિંમત શોધાઈ જાય પછી પ્રશ્ન લખો અને બધી કિંમત એમાં મૂકી દો. બરાબર છે. ચલો આ રીતે આપણે પ્રશ્ન ગણવાના થાય છે. તો આ વિડીયોમાં આપણે ઉદાહરણ 1, 2, 3 રાખીએ છીએ. આવતા વિડીયોમાં થોડી આગળ શરૂઆત કરીશું. બરાબર. ચલો આભાર.